હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું મસ્ત મજાના એવા ઢોકળા। તો તેના માટે અત્યારે મિક્સર જારમાં આપણે અમેરિકન મકાઈના દાણા લઈ લીધેલા છે અને તેની સાથે જ આપણે તેની અંદર રાંધેલો ભાત લઈ લઈશું। સવારનો બચેલો ભાત હોય એનાથી જ મસ્ત મજાનો એવો સાંજનો નાસ્તો બની જાય એવા નાસ્તો બનાવીને તૈયાર કરીએ। તો ભાતને લઈ લઈશું અને તેની સાથે જ આપણે તેની અંદર અડધી વાટકી સોજી એડ કરવાની છે, તેને પણ મિક્સર જારમાં લઈ લઈશું। તેની સાથે જ આપણે તેની અંદર ખાટું દહીં એડ કરીશું। એકદમ ખાટું દહીં એવું લઈશું 4 થી 5 ચમચી જેટલું અને આ મિક્સર જારમાં બધી વસ્તુઓ લીધા પછી તેને સરસ મજાનું ક્રશ કરી લઈશું। તેને અને તેમાં 2 થી 3 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું। આ રીતે મસ્ત મજાના ઢોકળા બનાવવા માટે આપણે એને ક્રશ કરી અને તમે દેખો આ રીતે થીક જ રાખીશું અને આવું બેટર તૈયાર થઈ ગયેલું છે। એને એક મોટા વાસણમાં લઈ અને 5-1 મિનિટ એક જ ડાયરેક્શનમાં સરસ એવું મિક્સ કરીશું કે જેથી કરીને એકદમ એ ફ્લફી બની જાય। તેની સાથે જ તેની અંદર આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને તૈયાર રાખી હતી તે અંદર એડ કરી લઈશું। તેમાં સ્વાદ અનુસાર મીઠું અને થોડો હળદર પાવડર એડ કરી લઈશું। તેને બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતે એકદમ સિમ્પલ રીતે જ ફટાફટ એવા ઢોકળા બની અને તૈયાર થઈ જશે। તો તેને બરાબર મિક્સ કર્યા પછી તેની અંદર આપણે થોડો ખાવાનો સોડા એડ કરીશું। તમે ઈનો એડ કરવો હોય તો પણ કરી શકો। હવે પહેલેથી જ એક વાસણ સ્ટીમ કરવા આપણે મૂકેલું છે તો તેની અંદર આપણે લઈ લઈશું અને તેને 10 મિનિટ માટે થવા દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે। તેની ઉપર આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું। તે થોડું ઠંડુ થાય એટલે તેની ઉપર આપણે સિંગ તેલ છે તેને આપણે સરસ રીતે લગાવી અને પછી એની ઉપર ચીઝ લગાવી દઈશું। તો એકદમ સિમ્પલ રીતે જ આ ઢોકળા બની અને તૈયાર થાય છે। નાના મોટા સૌને પસંદ આવે છે અને બાળકોને તો ચીઝ હોય એટલે ખૂબ જ પસંદ આવે। ગરમ હોય એ વખતે ચીઝ એડ કરીએ એટલે ચીઝ અંદર સરસ એવું મેલ્ટ થઈ જાય। તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। મારા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે દરરોજ મળવાનું થાય। અને મસ્ત મજાના ઢોકળા અત્યારે તૈયાર થઈ ગયેલા છે। સર્વિંગ ડિશમાં તમે જોઈ શકો છો કે કેવા દેખાવમાં સરસ લાગી રહે, તેને વઘારવાની પણ જરૂર નથી અને મસ્ત મજાના ઢોકળા આવા તમે સાંજના સમયે બાળકોને આપો તો મજા આવે। એન્જોય।